અહીં હાથ રાખી અને કહ્યું બસ તો બસ. આ શબ્દો તેની આત્મીયતા દર્શાવે છે. અને આવા એક લાગણીશીલ વ્યક્તિને જો શ્રદ્ધાંજલિના બે શબ્દો ન આપી શકીએ તો એ મારા માટે યોગ્ય નહીં. તો સ્વર્ગસ્થ શ્રી બંને દાદાને આપણે શ્રદ્ધાંજલિના શબ્દોની શરૂઆત કરીએ. જો હોત સીડીના પગથિયા સ્વર્ગે જવાના, જો હોત સીડીના પગથિયા સ્વર્ગે જવાના તો કોઈથી કોઈ જુદું ન હોત. મારું મારું કહી વલખા મારે પોતાના સાચા કોણ. પોતાના ગયા પછી ખબર પડે અને પલમાં પ્રાણ દેતા હોય. આ આપણે સૌ આ ઘટનાથી પરિચિત છીએ. રવજી દાદાના સ્વર્ગવાસથી આઘાતમાં યુવરાજ દાદાએ દેહ છોડી દીધો. આ પંક્તિઓને સાર્થક કરતી ઘટના તાજેતરમાં ગામમાં તાગડિયા પરિવારમાં બની ગઈ. સ્વર્ગસ્થ શ્રી રવજી દાદાનો સ્વર્ગવાસ થયો. સગા સંબંધી પરિવારજનો સૌ ભીંજા ત્યાં કે સ્વર્ગસ્થ શ્રીની સ્મશાન યાત્રામાં જોડાઈ અંતિમ વિદાય આપી સ્મશાન ગૃહેથી ઘેરે પરત ફર્યા. ત્યારે સ્વર્ગસ્થ શ્રી રવજી દાદાના મોટાભાઈ શ્રી જીવરાજ દાદા કે જેઓ થોડા સમયથી બીમાર રહેતા હોવાથી અને ચાલી શકે તેવી સ્થિતિમાં ન હોવાથી પથારીવશ હોવાથી ઘેરે હતા. તેને તેના નાના ભાઈના સ્વર્ગવાસના સમાચાર મળતા જ તેમની ભાઈ પ્રત્યેની આત્મીયતાની લાગણી ઉભરી આવી અને તેમનું હૈયું વલોપાતે ચડ્યું અને પોતાના નાના ભાઈથી છેટું પડી જતું હોય તેમ હૈયામાંથી તેમની સાથે જવાના ઉદ્ગારો સરી પડ્યા. એક તરફ ભાઈ પ્રત્યેનો પ્રેમ વાત્સલ્ય, બીજી તરફ તેની બીમાર અવસ્થા અને ચહેરા પર છવાયેલી આઘાતની લાગણી વાંચી પરિવારજનો તેમને સાંત્વન દઈ સમજાવવાની કોશિશમાં પડ્યા. પરંતુ તેમનું હૈયું તો ભાઈના વિરહની વેદનામાં વલોપાતે ચડ્યું હતું. ભાઈ વિના ભયંકર જગત દિસતું હોય, વિખૂટા પડ્યા પછી ભાઈથી આ જગતમાં રહેવાનું ન હોય. આવી તેમની એક ઉચ્ચ લાગણી તેમના હૈયા પર દેખાઈ આવી. બાળપણથી ગઢપણ સુધી ખ્યાલ રાખ્યો હોય, માર્ગે પડશે સંકટ ત્યારે એનું ધ્યાન રાખશે કોણ. નાના ભાઈ પ્રત્યેની તેમની આ હૈયાની વાચા જાણે કે સ્વર્ગસ્થ દાદાના હૈયામાંથી વેદના ભાઈ પ્રત્યેની લાગણીની કલ્પનાના સૂરો ગુંજી રહ્યા હતા કે બાળપણથી અત્યાર સુધી મારી ફરજના ભાગરૂપે નાના ભાઈની ઢાલ બનીને જીવન સંપીને વિતાવ્યું હોય તો સ્વર્ગના માર્ગે મારા ભાઈને કંઈ પણ સંકટ આવશે તો એનો સથવારો કોણ. ત્યાં એનો અવાજ વકારો કોણ દેશે. જાણે કે ભાઈ પ્રત્યેની આત્મીયતાની કાલ્પનિક લાગણીઓના વેદનાના સુર આઘાત બની ગયા અને વલોપાતે ચડેલા મનને તેમના પરિવારજનો આશ્વાસન આપતા રહ્યા. પરંતુ પળ બે પળમાં જ એ પણ પોતાના નાના ભાઈને જાણે કે સથવારો કરાવવા દેહ છોડી સ્વર્ગે સીધાવ્યા. ત્યારે પરિવારજનો અને બહારગામથી આવેલ મહેમાનો, સગા સ્નેહીઓ ભાઈ ભાઈ પ્રત્યેની આત્મીયતાની લાગણીના પાવનકારી ઝરણામાં મન દબોળી પાવન થઈ સ્તબ્ધ બની ગયા. આ બંને દાદાઓ તો એકમેકને માર્ગે સંકટ ન પડે તેવા આશાથી સથવારો બની ગયા. પરંતુ આ બંને દાદાઓ પ્રત્યેની લાગણી તેના પરિવારમાં છોડતા ગયા. ત્યારે અશ્રુભીની આંખે પરિવારજનો પણ સ્વર્ગે સીધાવેલા બંને દિવ્ય આત્માઓના સ્વર્ગાગમનની કલ્પનામાં અને ચિંતામાં સરી પડ્યા. કારણ કે જો આ સંસારમાં જીવિત લોકોને ગમે તે રીતે મદદ પહોંચાડી પોતાની ફરજ અદા કરી આપતજનોને કોઈ સંકટ આવી પડ્યું હોય તો દૂર કરી શકાય. પરંતુ આ તો સ્વર્ગની વાત, આપ જમીનનું છેટું. એટલે માત્ર આ બંને દાદા પ્રત્યેની આત્મીયતાની કાલ્પનિક લાગણીના સુરો હૈયું ચીરીને ઓઠે આવી પડે અને તમામ સંકટોને તેનો પરિવાર, સગા સ્નેહો લાગણી ભરી વિનંતી કરી માર્ગમાં આવતા સંકટોને જાણે કે વિનવી રહ્યા છે. વાહોલિયા તમે ધીરા રે ધીરાવાજો, હોલિયા તમે ધીરા રે ધીરાવાજો, બે હોલિયા તમે ધીરા
ધીમાજો ધીમારે વાજો તમે મીઠા રે ગાજો મેં હુનિયા તમ ધીમારે ધીમા ગાજો મેં હુનિયા તમે ધીમારે ધીમા ગાજો ઈરે મારો ગળે ગોતા પરે તપસે ઈરે મારા ગળે ગોતા પરે તપસે એના પુણ્યની મીઠી આયડી ધાડો એના પુણ્યના મીઠા સરોવર પાજો કહુનિયા તમ ધીમારે ધીમાવાજો કહુનિયા તમ ધીમાવાજો ઈરે માર
બોલ્યા તમે ધીરાને ધીરાવાનો આભો ઉપર મેં ધોલી મોંધા ફેરાતું આભો મેં મોંધા ફેરાતું નહીં થાનક કે નહીં દીવાની જોતું માનસ નહીં દીવાની જોતું પૂજના માર્ગે અગવાવા થાજો વાહોલિયા તમે ધીમારે ધીમાવાજો વાહોલિયા તમે ધીમારે ધીમાવાજો મેહુલિયા તમે ધીમારે ધીમાવાજો મેહુલિયા તમે ધીમારે ધીમાવાજો વિમાનમાં વે કુઠ જાય દાદાના છેલા રામ રામ છે વિમાનમાં વે જાય દાદાના છેલા રામ રામ છે વિમાનમાં વે કુઠ જાય દાદાના છેલા રામ રામ છે વિમાનમાં વે કુઠ જાય દાદાના છેલા રામ રામ છે યાદ કરતા આંખ દિલી થાય દાદાના છેલા રામ રામ છે યાદ કરતા આંખ દિલી થાય દાદાના છેલા રામ રામ છે કુટુંબ કબીલાને ખાના રે રાખજો મોટો કબીલાને ખાના રે રાખજો ગરીબાને દિને ખાના રે રાખજો ગરીબાને દિને ખાના રે રાખજો કૃષ્ણના કોઈ તો છેલા રામ રામ છે કૃષ્ણના કોઈ કાલા પાન દાદાના છેલા રામ રામ છે યાદ કરતા આંખ દિલી થાય દાદાના છેલા રામ રામ છે યાદ કરતા આંખ દિલી થાય દાદાના છેલા રામ રામ છે આંગળે પકડી રે બાબા પગલી રે માનતા પગલે પગલે બાબા પગલી રે માનતા ઓ ખૂનને અમે દેવા ઓટતા તેરો બેદો અમે દેવા ઓટતા સાથી થાય સાણની યાર દાદાના છેલા રામ રામ છે સાથી થાય સાણની યાર દાદાના છેલા રામ રામ છે સાધુ ન પૂજે તોય અડી સંભળાવતા બોલો તે દે તોય અડી સંભળાવતા ભક્તરની ગોતે અમે કેવા રે હામતા ભક્તરાની જેતે અમે સેવા રે રાખતા દાદાના છેલા રામ રામ છે કોણ દાદાના છેલા રામ રામ છે મનમાં વે કુઠ જાય દાદાના છેલા રામ રામ છે મનમાં વે કુઠ જાય દાદાના છેલા રામ રામ છે સોના ભાઈને સોના દીકરી બાળક છે સોના ભાઈને સોના દીકરી બાળક છે સોના આંગણે સોના વાળી છે ઘર છે સોના આંગણે સોના વાળી છે ઘર છે કામ લાગે આખો પરિવાર દાદાના છેલા રામ રામ છે સોનો લાગે આખો પરિવાર દાદાના છેલા રામ રામ છે સાગરમાં સુખ દેખા